લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યારે શિયાળામાં ફરી એકવાર વાવાઝોડાના સમાચાર લઈને હું આવી છું. બે ઓફ બંગાળ એટલે બંગાળની ખાડીમાં એક ચક્રવાત બનવાનું છે અને એ ચક્રવાત બને એની પહેલાં અત્યારે એ વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચી ગયું છે. ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે. ફેંગલ એને નામ આપવામાં આવશે અને વાવાઝોડું ક્યાં ત્રાટકવાનું છે, ક્યાં અસર કરશે એની વાત કરવી છે. પહેલાં તમે જુઓ કે અહીંયા તમને એક ચક્રવાત દેખાતું હશે. આ ધીરે ધીરે આગળ વધશે. ધીરે ધીરે આ દક્ષિણના જે ભાગો છે એટલે નીચેના જે પ્રદેશો છે ત્યાં ખૂબ અસર કરશે. ગુજરાત પર એની અસર બહુ જ ઓછી થવાની છે. એટલે ડિસેમ્બરની શરૂઆતમાં એકાદ માવઠું આવી શકે છે, પણ એનાથી વધારે કોઈ અસર થવાની સંભાવનાઓ નથી. વાવાઝોડું મજબૂત રહેવાનું છે અને ફેંગલ એને નામ આપવામાં આવશે. અત્યારે વેલમાર્ક લો પ્રેશર અને હવે ડિપ્રેશન સુધી પહોંચ્યું છે અને એના પછી ડીપ ડિપ્રેશન બનશે વાવાઝોડું. ડીપ ડિપ્રેશન બન્યા પછી એની જે તીવ્રતા છે એ પણ ખૂબ વધી જવાની છે. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ આ બધા જ વિસ્તારોમાં છે. આ બધા સંભવિત વિસ્તારો એવા છે કે જ્યાં એની ખૂબ અસર થવાની છે. અહીંયા ક્યાંક વાવાઝોડું પહોંચશે એટલે મદુરાઈ અને એની આસપાસના દરિયાકાંઠે ટકરાઈ શકે છે અને એની અસર ભયંકર ત્યાંના વિસ્તારોમાં થવાની છે. જ્યારે અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડું બને છે તો એની અસર ગુજરાતમાં ખૂબ વધારે થાય અને એનાથી આપણને ખતરો હોય, પણ જ્યારે બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું બને છે તો એનો સીધો ખતરો ગુજરાતને કોઈ હોતો નથી. ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડે, એનાથી વધારે કોઈ અસર ત્યાં થવાની નથી. વાવાઝોડું ધીરે ધીરે આગળ વધવાનું છે. અહીંયા મદુરાઈના દરિયાકાંઠે પણ નહીં, આમ ઉપર તરફ જવાનું છે. વિશાખાપટ્ટનમ તરફ એ સ્થિતિ એની એવી બતાવી રહ્યા છે કે એ તરફ એ જઈ રહ્યું છે. વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો 29 તારીખ સુધીમાં એની અસર અત્યારે આટલી દેખાય છે. આ વિસ્તારોમાં, આ દરિયાકાંઠામાં બધે થવાની છે. ગુજરાત પર એની કોઈ અસર થવાની નથી. ડિસેમ્બરની શરૂઆતમાં એટલે પહેલું જે અઠવાડિયું છે ડિસેમ્બરનું, ત્યારે શિયાળામાં પહેલીવાર એટલે શિયાળાની શરૂઆતમાં પહેલીવાર માવઠું પડવાની સંભાવના છે. જેના બાદ ઠંડી છે એ પણ ખૂબ વધવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. વાવાઝોડું તો ખૂબ મજબૂત છે, ડિપ્રેશન સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની વેબસાઇટ પર એકવાર જોઈએ. હવામાન વિભાગની સાઇટ જોવો તમે તો અહીંયા તમને દેખાતું હશે કે અહીંયા એની સ્થિતિ એક્ઝેક્ટ અહીંયા એ છે વાવાઝોડું, અને ધીરે ધીરે આ તરફ આગળ વધશે અને જેમ જેમ આગળ વધશે એ પવનો અને બધું આપણી તરફ લઈને પણ આવશે. એટલે જ્યારે પવનો આવશે તો ઠંડીમાં પણ વધારો થશે અને ગુજરાતમાં માવઠું પણ પહેલીવાર પડી શકે એવી સંભાવના છે. શિયાળા દરમિયાન માવઠું પડે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. સાયક્લોનની જે ટ્રેક છે, સાયક્લોન કેવી રીતે આગળ વધશે એ જોઈએ. અત્યારે જે કહેવાય કે ડિપ્રેશન સુધી પહોંચી ગયું છે એટલે તારીખ પ્રમાણે 25, 26, 27 ને 28 તારીખ સુધીમાં એ ડીપ ડિપ્રેશન સુધી ફેરવાઈ જવાનું છે. એટલે 28 તારીખ સુધીમાં એની તીવ્રતા પણ વધી જશે. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવન ત્યાં આસપાસના વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે. વાવાઝોડું મજબૂત બનતું જશે એમ એની અસર પણ ખૂબ વધારે થતી જશે. ફેંગલ એને નામ આપવામાં આવશે. અલગ અલગ વાવાઝોડાને અલગ અલગ નામ અપાતા હોય છે. અત્યારે ક્યાંક અહીંયા વાવાઝોડું છે એ આ તરફ આમ આગળ વધશે ને પછી આમ આગળ જવાની એની પૂરી સંભાવનાઓ અત્યારે એવી દેખાઈ રહી છે. હજી એનો ટ્રેક જે છે એ હવામાન વિભાગે નથી જારી કર્યો, એટલે કયા ટ્રેકમાં એ આગળ વધશે, કયા વિસ્તાર સુધી. એટલે વાવાઝોડું એકવાર ટકરાઈ પણ ગયું, એના પછી પાછું એ જ રિપીટમાં ચાલે કે જે રીતના એ ડિપ્રેશન બને, પછી ડીપ ડિપ્રેશન બન્યું અને એ જે રીતના ચાલે એવી રીતના એ ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશનમાં જાય, પછી વેલમાર્ક લો પ્રેશરમાં અને પછી લો પ્રેશરમાં ફેરવાય તો એ ફરીથી જે રિપીટમાં આખી સાયકલ ફરે એની અસર પણ ખૂબ થતી હોય છે. અત્યારે ડિપ્રેશન સુધી જે સિસ્ટમ છે પહોંચી ગઈ છે. સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચતા ત્યાંના વિસ્તારોમાં ખૂબ ખતરો છે. ગુજરાતના લોકોએ ઠંડીથી બચવાનું છે, કારણ કે જે પારો છે એ ગગડી જવાનો છે જ્યારે આ વાવાઝોડું છે કે પછી હવામાનમાં જે બદલાવ આવશે. જે ભારે પવન ફૂંકાવાની વાત છે એટલે ભારે પવન પણ ફૂંકાવાનો છે, ઠંડી પણ વધવાની છે અને ડિસેમ્બરની 1 તારીખ અને 8 તારીખ સુધીમાં એટલે પહેલું જે અઠવાડિયું છે એની વચ્ચે માવઠું પડવાની પણ સંભાવના છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈએ પણ કંઈક એવી જ આગાહી કરી છે. પરેશભાઈની આગાહી પ્રમાણે કયા વિસ્તારોને ખૂબ અસર થવાની છે તે પણ સાંભળો.
આ સાયક્લોનનું સ્વરૂપ છે એ લેશે એટલે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનશે અને જો એ વાવાઝોડું બની જાય, અત્યારે જોવા જઈએ તો લગભગ 90% ઉપરના ચાન્સ છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે અને એ વાવાઝોડું બનશે તો એ વાવાઝોડાને સાઉદી અરેબિયા તરફથી નામ આપવામાં આવશે અને આ વાવાઝોડાનું નામ હશે ફેંગલ. હવે આ ફેંગલ વાવાઝોડું બનશે તો અહીંયા હું આપને જણાવી દઉં કે જ્યારે પણ વાવાઝોડું બને એટલે અલગ અલગ માધ્યમોથી આપણા સુધી માહિતી મળતી હોય, સમાચાર પહોંચતા હોય છે, ત્યારે દરેક ગુજરાતી મિત્રોને જણાવી દઉં કે આ વાવાઝોડું ચોક્કસ બનશે, પણ આપણે ગુજરાતે આનાથી કોઈ ખતરો નથી. એટલે કોઈ ગુજરાતી મિત્રો આ ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી, કેમ કે મોસ્ટ ઓફ આપ તમામ જાણો છો કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરતું હોય. ઘણી વખત એવું બને કે વધારે પડતા એ પશ્ચિમ તરફ આગળ વધે અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો એને કારણે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે. જો કે ગુજરાતની અંદર અત્યારે 30 નવેમ્બર સુધી કોઈ જ પ્રકારે માવઠું કે વરસાદની શક્યતાઓ નથી. એ આપણે 2 દિવસ પહેલાના વિડીયોમાં પણ કહી ચૂક્યા છીએ અને અત્યારે પણ કહું છું કે હમણાં આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી. આ વાવાઝોડું બનશે એનાથી ગુજરાતને કોઈ ખતરો નથી. નથી તો આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાત સુધી પહોંચવાનું કે નથી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ થવાનો. એટલે આ વાવાઝોડું ફેંગલ નામનું વાવાઝોડું છે એ બનશે, એ બંગાળની ખાડીની અંદર હશે એટલે આપણે ભારતથી પૂર્વ દિશાના જે વિસ્તારો છે, રાજ્યો છે, એના ઉપર આની અસર થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. જો કોઈ વાવાઝોડું છે એ જનરલી રીતે અરબ સાગરમાં બનતું હોય તો ચોક્કસથી ગુજરાતે ચેતીને રહેવું જોઈએ, પણ અરબ સાગરની અંદર અત્યારે કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ નથી એટલે એનાથી કોઈ આપણે ખતરો નથી. બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે તે આપણે અસર કરવાનું નથી અને હમણાં આપણે કોઈ ગુજરાતની અંદર માવઠું કે વરસાદની શક્યતાઓ પણ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.